નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવવા આજે કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી. મંત્રીશ્રીઓએ ગંડેવી અને ચીખલી તાલુકાના સોનવાડી, ભાઠા, બિલીમોરા અને ઉંડાચ સહિતના વિસ્તારોમાં ફરીને નાગરિકોની મુશ્કેલીઓ જાણી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન પૂરગ્રસ્ત પરિવારોને રાહત કીટ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પૂરપીડિતોને ઝડપી સહાય પહોંચાડવા અને રોગચાળો અટકાવવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાતમાં વિશેષ કરીને નવસારી, વલસાડ, સુરત ત્યાં ભારે વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. સુરતમાં તો છેલ્લા 15 દિવસમાં 2 વાર નુકસાન થયું. આજે અમે સવારથી નવસારીમાં ફરીએ છીએ. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને નરેશભાઈ સહિત બધા જ પદાધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સવારે મિટિંગ કરી હતી અને કલેક્ટરશ્રીને પણ નિર્દેશ અપાયા છે સરકાર તરફથી કે કેશ ડોલ લગભગ 1800 રૂપિયા અને ઘર વખરી માટે 5000 રૂપિયા, એમાં 6800 રૂપિયા તાત્કાલિક એમને બધાને રાહતમાં મળી જાય. આજે અને કાલ સાંજ સુધી બધાને મળે એ પ્રકારનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે નુકસાન ખૂબ મોટું છે એટલે બધા સુધી પહોંચવું, સર્વે કરીને આપવું એ પણ જરૂરી છે. પશુધનનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે. એમાં પણ સરકાર તરફથી નિર્દેશ આપવામાં આવે છે કે ભેંસ અથવા ગાય હશે તો 35,500 રૂપિયા એને આપવામાં આવે અને બકરી હશે તો 22,000 રૂપિયા સુધીની પણ એને મદદ કરવામાં આવે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જે સુરતમાં જે રીતે 15 દિવસ પહેલા એ વખતે જે મદદ કરવામાં આવી છે એ જ રીતે અહીંયા પણ મદદ થાય એ પ્રકારની રજૂઆત તેમની સામે પણ કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ નુકસાન માટે ચિંતિત છે અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ આમાં પોતે પણ ધ્યાન આપી રહ્યા છે. એમણે મુખ્યમંત્રી સાથે પણ પોતે વાત કરી છે, પ્રધાનમંત્રીશ્રીએ પણ અને અમિતભાઈ શાહ સાહેબે પણ. અન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ તો આ જ વિસ્તારના ધારાસભ્ય પણ છે અને એ પણ ગામે ગામ ઘરે ઘર ફરીને કેવી રીતે જલ્દીમાં જલ્દી મદદ આપી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. 21 જેટલા મૃત્યુ નોંધાયા છે. હમણાં સુધી એની બોડી મળી છે, 1-2 બોડી મળવાની બાકી છે, પણ આપણે પ્રયત્ન એવો છે કે હવે પછી વધુ બોડી ન મળે અને જે નુકસાન થયું છે એ નુકસાન બધાને ભરપાઈ થાય અને લોકો રાબેતાનું જીવન જીવી શકે એ પ્રકારના બધા મળીને પ્રયત્ન કરી રહ્યા છે.